સમુદ્ર પતે નહીં અને રોગચાળો સમુદ્ર પાર શીખાય આવું બોલી જોડી બોલું છું એ અવરની વાળા વસ્તીનો નિકુટ હશે નહીં આવું મારી જોડીની એમ નસરી હે જેવા ભગત નવો મેળે બેઠા છો એ મારા અવસરે દેજો જરૂર તમારું પગું કરાવવાની જરૂર નથી એવું હવે જ્યાં દિવસ એવું મારું જોડી બોલું એ સેવા એક કારણે બેઠા છો એ બેઠા રહેજો અને જો આજે મને જોડને યાદ કરજો દોડી કલાક 3 કપડા કરું તો હું માતા પંચવારો સભા મારો જગતમાં અવસર થયા છે વિરાન ભરવા છે જાતરો થયા છે પણ કોઈ ભાઈ ન હોય એની અંદરમાં બસ પુરુષો સ્ત્રીનો રૂપ લઈને મારી માતાનું રૂપ ધારણ કરો એમે પણ માતાની વાત પૂરતા દરેકમાં મારા જોગીમાં ભાઈ આવો પણ આ મારી તમે આખું ગામ આદાવાની જોવો છો પણ મારા જોગીને કહેવું છો કે આટલું કરો અને આટલું કરે એ ગામમાં એમ દ્રષ્ટિ રહેશે તમે જગતમાં કદાય ગયે સગન જોવાય અને સગન જોવા વખતમાં તમે કોઈ વાત જોવો છો મારી વાત જોવો તો મારી જોવો છો તો ગામ જોવો છો તો આજે આ નાખા કોણ આવે છે હું માતાએ કહું મારો ગજરો વારું મારે વાળી હોય પણ ગોમ જોવો છો કોઈ બોલવો એ નહીં કહી શબ્દ તો ભાઈ મારે વર્ષોથી આવો અને વર્ષોથી મારે આવો સ્ત્રીને પુરુષ નહીં આવતો વાર નાખવા આજથી 3 વર્ષથી 4 વર્ષથી પુરુષ હાલ નાખવા પણ આજ સુધી અદાનથી મારી જા મારે આવો અને મારે ગાઢ જોતી હોય અને હું છોકરી પણ મારી ગાઢ જોતી હોય અને ગમે પણ મારે વાળી તો મારે હાલ નાખવા છે તો તમે ગમ કોઈ બેઠી હોય પંચ બેઠું હોય તો કોઈ ટીકા કરતું નથી હું જોગણી કહું છું આ જો આ ગજો મને જોગણીનો મારો છો આ મારે લાવત મને મારો છો પણ આ પુરુષ આવો એ મને જોગણીને પહોંચવું નહીં આટલા અવસરો ભરવાના આટલી ભગવી ગઈ છે પણ મારા માતા જશે ખૂબ પુરુષ રહ્યા પણ સ્ત્રી તો હું બરાબર આવું અને મારા નામનો અનુભવ ધ્યાન લાગે આગળ મારા નામનું ધ્યાન છે એટલો હાર પહેલો ધ્યાન આવો એ કદે પણ સ્ત્રી જોઈ સ્ત્રી એટલો અને અદાલતી આવે છે મારે કોઈ આ ત્રણ વર્ષથી પણ નથી કર્યું છે પટલોની ભૂજ ભરાય દરબાર બેઠા હોય એના વિશે દરબાર બેઠા હોય ઠાકોર બેઠા હોય પણ તમારા ગોમનાથ મારે જોડીને કહેવું પડે કોઈ મોડોમાં વહીવટ મારા જવા કોઈ કીધું નહીં એટલા જ મારે જોડીને પ્રશ્ન તમે કરવું પડે એ કશોથી આવો અને મારે ના નાખવા ગોમમાં કદી ચૂકાવશે નહીં આવું જોડી કહું છું અને ગજરોને આવો એટલે જોડી હું મમ્મી ઘણી કર્યો અને આજ સુધી પણ ઝઘડો આપતી તો આજની પણ બન્યો બધાથી આપણે જતા અને આટલું કરજો અને આટલું હંપી અને આ હાર નાખો એના મારી સાંભળી આવો એ બહુ ગમારી નથી અને લૂંટાઈ ના જવો
આવું હું મારે કહું છું. મારે અમે બધા ગામવાળા તમારા જોડે માફી માંગીએ, માફ કરજો મારી. તે ભાઈ હવે તો મારી માતાએ મારો વાત સાચું, પણ હજારો પબ્લિક બેઠી હોય, હજારો મોટનો હોય, પણ દેવની રીત આવે એટલે બીજી રીતમાં બોલાય. કોઈ તમને આજુબાજુ કરે તો ઘરે પાસે તમે આ બધી પુરાણી આવ્યા છીએ, આજ બધી વાત આવી છે, પણ કદી તમે અપડી પુરુષે કદી હાલ નહીં. આ 4 વર્ષથી 5 વર્ષથી છે કોઈ વિધવા નહીં, પણ હું મારે નહીં કાઢતો ખાતા અને મારે ગજો મારે હું મારા એ ગજો ભેગા એટલે ગોમાં કહોટ પટકાવો અને કહોટ વાળા ગોમાં રે કદી નખવતું ગાવા નહીં. બોલો ડોગરી માતાજીનું એવું કહેવું છે કે વર્ષોથી મારણ આવતી હતી અને 5-6 વર્ષથી માળી આવે છે. એ માળી આવવો ન જુઓ, મારા ગજરાના હાર લઈ અને અહીંયા મારણ આવશે તો માં આનંદથી અને ખુશીથી અને ગોમની સુખાકારી વર્તાશે. માટે ગોમે નિર્ણય કરી માતા એવું કહે છે કે તમે અત્યાર સુધી જોતા આવ્યા છો, જુઓ છો, પણ કોઈ કઈ નહીં શકતું. આજે મારે કહેવું પડ્યું, આજે માં બોલી રહી છે કે મારા વગર માળી આપો જુઓ નહીં, મારે ન જ આવે. આ ગોમે સમસ્ત માએ પ્રશ્ન તમને કીધો આપણે ગોમને કરવાનું અને માં આપણને સુખાકારી આપે એ રીતે બધા વરતજો. અને સાબડી લૂંટાય પેલું પડે એવું એ લૂંટાવી ન જુએ, માનું એવું કેવું છે. માટે દરેકે કોઈ પડાપડી ન કરો, શાંતિથી. 4 વર્ષથી આવ્યા તો તમને કોઈને બાધા તો યાદ કરજો. માણસ ભૂલનો પાત્ર છે. માણસ માત્ર ભૂલનો પાત્ર. આપણને અત્યાર સુધી નથી સમજ પડી, માતાજીને સમજ પડી, માતાજીએ આપણને સમજાવ્યું તો આપણે બધા સમજી જવાનું. એની ટીકા કે કોઈ ટીકા ટિપ્પણી કોઈ કરતા નહીં. અને આ શબ્દ માતાજીનો આપણે સૌએ વધારી લેવાનો રહેશે. અમારી મજા કહો કહો ન કહો એ બહુ મારી અમે તો તમને કગરીએ ગભે ગભો કોઈ અક્ષર આવે, કોઈ જેવનો આવે, કોઈ બીજો પ્રશ્ન આવે, ગભો ગભો મિલાય હરારસ્તી કરજો. એમાં તમારે હારે આવવું જોગની સહાય કરાવતી હોય નહીં. કોઈ આખો પાછો પ્રશ્ન છે તો મને જોગને ભણાવજો તો તમારો સોલ્વ કર્યો હું માતાજી કહું છું. ખમા મજા કહો કહો ન કહો બોલો જોગની.